હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં પાઠ 2માં એક પ્રેક્ટિકલ સેશનની ચર્ચા કરીશું. જે પ્રેક્ટિકલ સેશનની અંદર સ્પેશિયલી ખાસ આપણે આજે HR ટેગ અને ફોન્ટ ટેગ માટે એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરશું. એની સાથે સાથે બેકગ્રાઉન્ડ કલર, બેકગ્રાઉન્ડ ઇમેજનું પણ છે એ થોડુંક રિકેપ કરાવડાવશે. બરાબર છે. તો આજના આ પ્રેક્ટિકલી સેશનની અંદર ટૂંકમાં આપણે એક HTML પ્રોગ્રામ બનાવીશું, જેની અંદર સ્પેશિયલી HR ટેગ શું છે, HR ટેગને કેવી રીતના યુઝ કરી શકાય, ફોન્ટ ટેગ શું છે, ફોન્ટ ટેગને કેવી રીતના યુઝ કરી શકાય, એના માટેની આપણે તે પ્રેક્ટિકલી ચર્ચા કરવાની છે. સાથે સાથે જે બોડી ટેગમાં આપણે બેકગ્રાઉન્ડ તરીકે કલરનો ઉપયોગ કરાવડાવીએ છીએ, ઇમેજનો યુઝ કરાવડાવીએ છીએ, એના માટેની એક નાની એવી ચર્ચા કરીશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ જ્યારે HTML પ્રોગ્રામ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આની પહેલાંના એક્ઝામ્પલ લેક્ચરમાં પણ મેં તમને ખાસ સમજાવેલું હતું કે HTML જે આ ટેગ છે એ ટેગથી છે શું કરવામાં આવે છે, HTMLનો પ્રોગ્રામ શરૂ થાય છે. અને અહીંયા આગળ મેં આજે આ રીતના લખવામાં આવ્યું છે સ્લેશ સાઇન સાથે, આપણે આવી રીતના એને શું કરવામાં આવે છે, એ પર્ટિક્યુલર ટેગને ક્લોઝ કરવામાં આવે છે. ટૂંકમાં અહીંયા આગળ જ્યારે આપણે HTMLની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ બનાવીએ ત્યારે ગમે ત્યારે કોઈ એક ટેગને શરૂ કરીએ એટલે એ ટેગને આપણે ક્લોઝ કરવાનો રહે છે, જેને એન્ડ ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સેપ્ટ છે 2-3 ટેગ એવા છે કે જેને આપણે ક્લોઝ કરવાની જરૂર રહેતી નથી. સપોઝ કે BR ટેગ છે તો આપણે એને કોઈ ક્લોઝ કરવાની જરૂર નથી. એ જ રીતના આપણે ઇમેજ ટેગ આવે છે એને પણ ક્લોઝ કરવાની જરૂર રહેતી નથી. બરાબર છે. HR ટેગ અત્યારે રાઈટ નાવ આપણે જોઈએ છીએ એમને પણ ક્લોઝ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આવા જે ટેગ છે એ ટેગની આપણે અહીંયા આગળથી છે પ્રેક્ટિકલી સેશનમાં ખાસ જોવાનું છે. તો આપણે થિયરી એક્ઝામની અંદર તો જોયું હતું કે HR ટેગનો મેઇન યુઝ શું છે અને એની સાથે અલગ અલગ એટ્રીબ્યુટનો યુઝ કરવામાં આવે છે. HR એલિમેન્ટનો મુખ્ય ઉપયોગ શું છે તો કે આપણું આ જે એક વેબ પેજ છે, આ પેજની વચ્ચે આપણે આમ આડી લાઇન છે ડ્રો કરવી છે તો આપણે એને HR ટેગની મદદથી છે ડ્રો કરી શકીએ છીએ. અને એની સાથે સાથે એના અલગ અલગ એટ્રીબ્યુટ છે. સપોઝ કે સાઇઝ એટ્રીબ્યુટ છે, કલર એટ્રીબ્યુટ છે, વિથ એટ્રીબ્યુટ છે, અલાઇન એટ્રીબ્યુટ, નો શેડ એટ્રીબ્યુટ, આ બધા એટ્રીબ્યુટને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ત્યાં આગળથી પ્રેક્ટિકલી એક એને સેશનની અંદર છે આપણે ચેક કરાવીશું. બરાબર. તો અહીંયા આગળથી HTMLથી આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કરાવડાવ્યો. ત્યાર પછી ત્યાં આગળથી હેડ ટેગને હું છે એ શું કરાવડાવું છું, સ્ટાર્ટ કરાવડાવું છું. અને એ જ રીતના હેડ ટેગને હું ક્લોઝ કરાવી દઈશ. બરાબર છે. એ જ રીતના હેડ ટેગની અંદર આપણે એક ટાઇટલ ટેગને છે એ એપ્લાય કરાવડાવી દઈએ. ટાઇટલ અને ટાઇટલ ટેગને અહીંયા આગળથી ક્લોઝ કરાવું અને સ્ટાર્ટ કરાવી દઉં. બરાબર છે. અને હવે ટાઇટલ ટેગની અંદર હું એક નાનું એવું સપોઝ કે કોઈક નાનું ઇન્સ્ટ્રક્શન અપાવી દઉં કે ભાઈ આપણો આ સ્પેશિયલી જે પ્રોગ્રામ છે તો અહીંયા લખાવડાવીશ કે ધીસ પ્રોગ્રામ demonstrate the use of HR and font tag. તો આવી રીતના મેં એક ટાઇટલ અપાવડાવ્યું. રેડી. તો અહીંયા સુધીમાં આ સિમ્પલ પ્રોગ્રામ કહી શકાય. આપણે આ પહેલા પ્રોગ્રામને છે સેવ કરાવી દઈએ, જેને હું અહીંયા આગળથી ડેસ્કટોપ ઉપર font.html થી સેવ કરાવડાવું છું. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા આગળ મેં જે ફોન્ટ લખ્યું એ પ્રોગ્રામનું નામ છે. .html થી આપણે HTML ટાઈપના પ્રોગ્રામને શું કરી શકીએ છીએ, સેવ કરી શકીએ છીએ. .html અથવા .htm નામ આપી અને આપણે પ્રોગ્રામને સેવ કરી શકીએ છીએ. રેડી. તો અગેન પ્રોગ્રામને કઈ રીતના સેવ કરવો હોય પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ફાઇલ મેનુમાં જવાનું, ત્યાં આગળથી સેવ ઉપર ક્લિક કરાવડાવશો એટલે ડાયલોગ બોક્સ આવશે. ત્યાં આગળથી આપણે પ્રોગ્રામનું નામ .html થી આપણે શું કરાવી દઈએ, પ્રોગ્રામને સેવ કરાવી દઈએ છીએ. બરાબર. હવે આપણે છે અહીંયા આગળથી બોડી ટેગ. જો આટલી વસ્તુ છે ને એક કોમન સ્ટ્રક્ચર છે. આપણે પહેલા જ લેક્ચરમાં ભણ્યા હતા કે આટલો જે પોર્શન છે ને એને આપણે એક હેડર પોર્શન તરીકે ઓળખીએ છીએ. અને હવે અહીંયા આગળથી આનો બોડી પાર્ટ છે એ શરૂ થાય છે. તો હું અહીંયા આગળથી છે બોડી ટેગને શરૂ કરાવીશ અને બોડી ટેગને ક્લોઝ કરાવી દઉં. તો અહીંયા આગળથી હવે આપણે પ્રોગ્રામિંગની અંદર જે કાંઈ વસ્તુ અહીંયા આગળથી પરફોર્મ કરવી છે એ વસ્તુ આપણે અહીંયા બોડી ટેગની અંદર લખવામાં આવશે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એક પ્રોગ્રામની અંદર થોડીક કંઈક વસ્તુ લખાવડાવીએ.
અને પછી એના ઉપરથી શું કરાવડાવશું, ત્યાં આગળથી એક HR ટેગનો યુઝ કરાવડાવશે. સપોઝ કે હું અહીંયા આગળથી એક બે ટાઇટલ ને અપાવી અને આપણા પ્રોગ્રામને છે સ્ટાર્ટ કરાવડાવું છું. તો અહીંયા આગળથી હું H1 ટેગનો યુઝ કરી. H1 ટેગનો યુઝ શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક હેડિંગ ટેગ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે. બાય ડિફોલ્ટ એની જે એક સાઇઝ છે એ સાઇઝની અંદર આપણને કંઈક વસ્તુ છે ડિસ્પ્લે કરાવડાવશે. અને આ HR ટેગની અંદર હું શું લખાવી દઈશ, પ્રેક્ટિકલ સમથિંગ, બરાબર. હું કંઈક લખાવી દઉં, પ્રેક્ટિસિંગ રેઇનબો, આવું કંઈક સ્ટેટમેન્ટ લખાવડાવી. હવે હું આ પ્રોગ્રામને સેવ કરી અને રન કરો. રન કેવી રીતે કરાય, તો મેં ડેસ્કટોપ ઉપર પ્રોગ્રામને સેવ કરેલો છે, એટલા માટે અહીંયા આગળ આપણે જોઈશું તો આ ફોન્ટ નામનો આપણને આ સિમ્બોલ સાથે જોવા મળે છે, બરોબર છે. આના ઉપર જ્યાં આગળ આપણે સેવ કર્યું ત્યાં આગળથી આવું બ્રાઉઝરમાં આપણને જોવા મળશે. આના પર તમે ડબલ ક્લિક કરશો એટલે આપણો પ્રોગ્રામ છે એ રન થશે, બરોબર. જો અહીંયા આગળ આપણે જોયું, હમણાં જ મેં તમને કીધું કે ભાઈ આપણે જે બોડી ટેગની અંદર કંઈક વસ્તુ લખેલી હશે ને એ જ તમને છે એ આપણું અહીંયા બ્રાઉઝર વિન્ડો ઉપર જોવા મળશે. અને આપણે અત્યારે બ્રાઉઝર વિન્ડો તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આગળથી આપણા બ્રાઉઝર ઉપર પ્રેક્ટિસિંગ રેઇનબો તો કંઈક વસ્તુ લખાઈને આવે છે. તો આટલું ક્લિયર થયું, સમજાણું, સિમ્પલ. મેં એક પ્રોગ્રામ બનાવ્યો, HTML થી બોડી ટેગની અંદર આ એક સ્ટેટમેન્ટ લખાવડાવ્યું અને H1 ટેગથી એને હું પ્રિન્ટ કરાવું, જેથી કરીને એની એક જે ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ છે એ ફોન્ટ સાઇઝની અંદર આપણને જોવા મળશે. હવે સપોઝ કે મારે આજે અહીંયા આગળથી જે આવી રીતના લખાઈને આવે છે એને મારે સેન્ટરમાં લખવું છે, તો અગેન આપણે ત્યાં આગળથી એક ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ, જે સેન્ટર ટેગ છે, બરાબર છે. સેન્ટર ટેગ ત્યાં આગળથી સ્ટાર્ટ કરાવડાવો અને ત્યાં આગળ સેન્ટર ટેગને છે ક્લોઝ કરાવી દો. તો હું અહીંયા આગળથી શું કરાવી દઈશ, સેન્ટર ટેગ ક્લોઝ કરાવી દઈશ. અને અગેન પ્રોગ્રામને સેવ કરી અને અહીંયા રન તો આપણે કરેલો જ છે, એટલે અહીંયા આગળથી આમ ક્લિક કરી અને માત્ર શું કરાવવાનું, રિફ્રેશ કરાવવાનું. અહીંયા આગળથી આ જે સિમ્બોલ છે એ રિફ્રેશ માટેનો જ છે, એના પર ક્લિક કરશો તો અગેન તમે જોઈ શકો છો કે આપણું જે એક રાઈટ સાઈડ જે લખાણ હતું એ ત્યાં આગળ આવી જાય છે, ત્યાં આગળથી છે સેન્ટરની અંદર આવી રીતે લખાઈને આવી જાય છે. તો અગેન આપણને ખ્યાલ આવ્યો કે કોઈ વસ્તુ આવી રીતે સેન્ટરમાં લખવી તો આપણે કયા ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ, સેન્ટર ટેગનો યુઝ કરી શકીએ છીએ. એ જ રીતના અહીંયા આગળ એક મારે બીજું એની અંદરમાં છે એક ટાઇટલ અપાવડાવવું છે, તો એના માટે હું ત્યાં આગળથી અગેન એક પેરેગ્રાફ ટેગનો છે યુઝ કરાવડાવું છું, બરાબર છે. તો અહીંયા આગળથી જે પેરેગ્રાફ ટેગને શરૂ કર્યો અને પેરેગ્રાફ ટેગને છે ક્લોઝ કરાવી દઉં છું. અને ઇન બિટવીન એની વચ્ચે હું કંઈક લખાવી દઉં છું, અટેન્શન પ્લીઝ, બરાબર છે. અટેન્શન પ્લીઝ હિયર. મેં આવું કંઈક વસ્તુ છે એ લખાવડાવી, બરાબર. તો હવે આ વસ્તુ જ્યારે આને સેવ કરીને પાછું અહીંયા આગળથી રિફ્રેશ કરાવડાવીશ એટલે એ સ્ટેટમેન્ટ લખાઈને આવશે. પણ જો અહીંયા આગળથી આ સ્ટેટમેન્ટથી છે સાઇઝમાં નાના અક્ષરમાં અને અગેન રાઈટ સાઈડ જોવા મળે છે. નાના અક્ષરમાં એટલા માટે આવે છે કે આપણે એને નોર્મલ અક્ષરમાં લખાવ્યું છે, કોઈ પર્ટિક્યુલર ટેગનો ઉપયોગ કરાવ્યો નથી. જ્યારે અહીંયા તો શું કરાવડાવ્યું હતું કે આપણે H1 ટેગનો ઉપયોગ કરાવેલો હતો. હવે વસ્તુ આપણે અહીંયા પેરેગ્રાફ જે આ P જે છે એક પેરેગ્રાફ ટેગ તરીકે ઓળખવામાં આવે છે અને એ ટેગની સાથે પણ આપણે એના અમુક એટ્રીબ્યુટનો છે યુઝ કરી શકીએ છીએ. અને એ એટ્રીબ્યુટ છે સપોઝ કે મારે અહીંયા આગળથી પણ હું કોઈ અલાઇન કરીને એક એટ્રીબ્યુટ આવે છે, તો એ અલાઇન એટ્રીબ્યુટની મદદથી આપણે શું કરી શકીએ છીએ કે આપણે આ વસ્તુને છે સેન્ટરમાં લખી શકીએ છીએ. અલાઇન ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે હું અહીંયા આગળથી છે સેન્ટર એવું લખાવી દઉં અને હવે હું પ્રોગ્રામને અહીંયાથી રન કરાવડાવીશ તો શું થશે, રિફ્રેશ કરાવડાવીશ, અહીંયાથી રિફ્રેશ કરાવવાનું તો એ આખું છે એ અહીંયા આગળથી છે રન થવું જોઈએ. તો અહીંયા આગળ મેઇન વસ્તુ શું કરાવડાવી છે કે પી ટેગ, ત્યાર પછી અલાઇન ALIGN આવશે. અહીંયા આગળથી સ્પેલિંગ મિસ્ટેક થાય છે, જો ખાસ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગમાં ધ્યાન રાખવાની. અલાઇનમાં જે સ્પેલિંગ મિસ્ટેક હતી એને કારણે આપણું આઉટપુટ છે એ સેન્ટરમાં નહોતું આવતું એમ, બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આવી રીતના છે એક્ઝેક્ટ છે સેન્ટરમાં આવી ગયું. તો વસ્તુ સમજવાની એ છે કે એક આપણે સેન્ટરમાં લખવા માટે સેન્ટર ટેગનો ઉપયોગ કરાવડાયું અને બીજું છે એ આપણે અહીંયા આગળથી અલાઇન એટ્રીબ્યુટ છે. કોનો એટ્રીબ્યુટ છે તો કે પેરેગ્રાફ જે પી ટેગ છે એ પી ટેગનો એટ્રીબ્યુટ છે. આટલું ક્લિયર થયું, સમજાણું. તો હવે મારે સપોઝ કે અહીંયા આગળ શું કરાવડાવવું છે કે હું જ્યારે પ્રોગ્રામ રન કરું એટલે અહીંયા આગળ એક મને આમ આડી લાઇન છે વચ્ચે ડ્રો થઈને આવવી જોઈએ. તો એ લાઇન ડ્રો કરવા માટે આપણે અહીંયા આગળથી જે શેનો ઉપયોગ કરી શકીએ છીએ તો કે
HR ટેગનો છે યુઝ કરી શકીએ છીએ, બરોબર છે. તો હવે અહીંયા આગળ આપણે HR ટેગનો છે એ એપ્લાય કરાવડાવીએ. તો HR ટેગનો ઉપયોગ કરાવડાવીએ તો એ શું લખવાનું, ત્યાં આગળથી એંગલ બ્રેકેટ સ્ટાર્ટ કરાવવાના, ક્લોઝ કરાવી દેવાના, એની વચ્ચે HR, બસ આટલું ખાલી લખાવી દેશો તો પણ છે શું થશે, એ આપણી લાઇન છે ડ્રો થઈ જશે. અહીંયા આગળથી તમે રિફ્રેશ કરશો તો જો આવી રીતના આપણે લાઇન ડ્રો થઈને આવીએ, બરાબર. આ લાઇન આપણે શેની મદદથી ડ્રો કરાવડાવી, તો કે HR ટેગની મદદથી. પોતે મેન્શન કરજો, બહુ નાનો કોન્સેપ્ટ છે પણ સમજવા જેવો છે. ઘણી વખત આપણી રિક્વાયરમેન્ટ હોય, આપણે આવું કોઈક વેબ પેજ બનાવીએ છીએ અને આપણે આવી રીતના હોરિઝોન્ટલ લાઇન છે ડ્રો કરવી છે. HR એટલે હોરિઝોન્ટલ લાઇન ખાસ, બરાબર. હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવા માટે આપણે HR ટેગનો ઉપયોગ કરાવડાવીએ છીએ. પણ અગેન અહીંયા HR ટેગની સાથે આપણને અલગ અલગ એના એટ્રીબ્યુટ આપ્યા છે. ખાસ તો સાઇઝ એટ્રીબ્યુટ છે, કલર એટ્રીબ્યુટ છે, વિથ એટ્રીબ્યુટ છે, અલાઇન એટ્રીબ્યુટ છે. તો એ બધા એટ્રીબ્યુટને આપણે વન બાય વન થોડોક ચેક કરાવી લઈએ, બરાબર છે. તો પેલો કોન્સેપ્ટ છે ક્લિયર થાય છે, સમજાય છે. સપોઝ કે મારે અહીંયા આગળથી જ આના કલર એટ્રીબ્યુટનો યુઝ કરાવવો છે HR ટેગની સાથે, તો અહીંયા આગળ જ આવી રીતના છે એ કલર એવું લખી ડબલ કોટમાં ઇઝ ઇક્વલ ટુ સાઇન કરાવી, ડબલ કોટની અંદર જે કલર આપણે આપવો છે એ કલર હું અહીંયા આગળથી લખાવી દઉં. સપોઝ હું અહીંયા આગળથી રેડ કલર છે અપાવડાવું છું, તો હવે આપણી આ જે લાઇન છે એ કેવા કલરમાં આવી જશે, રેડ કલરમાં આવી જશે. રેડી અગેન. તો આવી રીતના આપણે અહીંયા આગળથી આ એક HR ટેગ છે, HR ટેગની સાથે આપણે છે એના એટ્રીબ્યુટનો યુઝ કર્યો. અને કયો એટ્રીબ્યુટ છે, કલર એટ્રીબ્યુટ છે. આના પહેલાંના આપણે થિયરી લેક્ચરમાં મેં આ બધું સમજાવેલું છે ખાસ, કે ભાઈ કલર એટ્રીબ્યુટ શું છે, ફોન્ટ એટ્રીબ્યુટ શું છે, સાઇઝ એટ્રીબ્યુટ શું છે, અલાઇન એટ્રીબ્યુટ શું છે, બરાબર છે. તો અહીંયા આગળ હમણાં જ આપણે અલાઇન એટ્રીબ્યુટનો ઉપયોગ કર્યો, તો એ આપણે અલાઇન એટ્રીબ્યુટમાં રાઇટ, લેફ્ટ, સેન્ટર કોઈ પણ અલાઇનમેન્ટ આપણે આપી શકીએ છીએ. તો આવી જ રીતના આપણે હવે અહીંયા આગળથી છે નેક્સ્ટ સાઇઝ એટ્રીબ્યુટનો છે યુઝ કરાવડાવીએ, બરાબર છે. સાઇઝ એટલે શું, તો કે આપણે આ જે લાઇન ડ્રો થાય છે એ અત્યારે આપણને આટલી જાડી જોવા મળે, પણ આથી મારે જાડી જોઈએ, ડ્રો કરવી છે, તો આપણે સાઇઝ એટ્રીબ્યુટનો જે ઉપયોગ કરી શકીએ. હું સપોઝ કે આની અંદર જ છે એ એપ્લાય કરાવડાવું છું, ત્યાં આગળથી લખાવી કંટ્રોલ કરાવી દઉં અને અહીંયા આગળથી છે સાઇઝ એટ્રીબ્યુટ અપાવી દઉં, બરાબર છે. તો સાઇઝ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર જે આપણે સાઇઝ એપ્લાય કરવી છે એ સાઇઝ મેં સપોઝ કે હું 10ની સાઇઝ અપાવી દઉં, મારે 10 જેટલી સાઇઝ મેં જાડી લાઇન ડ્રો કરવી છે. તો હવે એને રિફ્રેશ કરાવશો તો જો આપણને આવી રીતના એક નેક્સ્ટ લાઇનની અંદર આટલું ડ્રો થઈને જોવા મળે છે. ક્લિયર થયું? કારણ કે મેં અત્યારે બીજી લાઇનમાંથી ડ્રો કરાવી છે. અહીંયા આગળથી આ એક HR ટેગનો ઉપયોગ કરાવ્યો, અહીંયા આગળથી એક આ બીજા HR ટેગનો ઉપયોગ કરાવડાવ્યો. તો આવી રીતના આપણે શું કરાવી શકીએ છીએ, ત્યાં આગળથી જઈ આપણે બીજી લાઇનને ડ્રો કરી શકીએ છીએ. BR ટેગની મદદથી આપણે અહીંયા આગળથી લાઇન બ્રેક પણ કરી શકીએ છીએ. સપોઝ કે થોડી જગ્યા આપણે વધારે આપવી છે તો આવી રીતના લાઇન બ્રેક કરી શકીએ છીએ, બરોબર છે. તો મેં હું એપ્લાય કરાવડાવ્યું અહીંયા આગળ BR ટેગ. હમણાં જ આપણે વાત કરી કે BR ટેગ પણ કેવો ખાલી એલિમેન્ટ તરીકે આને ઓળખવામાં આવે છે, ખાલી ટેગ તરીકે ઓળખ, કારણ કે આને શરૂ કરીએ પછી ક્લોઝ કરવાની જરૂરિયાત રહેતી નથી. એવી જ રીતના HR એલિમેન્ટ આપણે જોયું, ટેગ જોયો, HR ટેગને શરૂ કર્યો પછી ક્લોઝ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આવા 2-3 જેવા છે ખાસ કે જે આપણે ટેગને શરૂ કરીએ પછી ક્લોઝ કરવાની જરૂરિયાત નથી, અને આવા જે ટેગ છે એ ટેગને ખાલી ટેગ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે જ રીતના ત્યાં આગળથી આપણે સપોઝ કે કલર એટ્રીબ્યુટ, સાઇઝ એટ્રીબ્યુટ છે એ બંનેને આપણે ચેક કરાવડાવ્યા. એ જ રીતના મારે વિથ એટ્રીબ્યુટ જોઈએ છે. સપોઝ કે આપણે દરેક જે લાઇન આવે છે, હોરિઝોન્ટલ લાઇન આવે છે, એનો કલર આપણે અલગ કરવો છે, તો અહીંયા આગળ હું જે રેડ કલર આપ્યો છે એની જગ્યાએ હું ગ્રીન કલર સપોઝ કે આપી દઉં, તો એ લાઇન શું થઈ જશે, ગ્રીન કલરમાં જોવા મળશે, બરોબર છે. તો ગ્રીન. વળી પાછું આને સેવ કરી અહીંયા આગળથી આવી બ્રાઉઝર ઉપર આવીને ખાલી રિફ્રેશ જ કરવાનું, તો જો આ લાઇન કેવી થઈ ગઈ, ગ્રીન કલરમાં આપણને જોવા મળે છે. વળી પાછું મારી અહીંયાથી એક ત્રીજી લાઇન ડ્રો કરવી છે, બરોબર છે. તો હું અહીંયા આગળથી છે એક BR ટેગનો યુઝ કરાવી દઉં. BR એટલે કેમ કે લાઇન બ્રેકથી આપણે થોડુંક છે પ્રોપર આઉટપુટ જોવા મળે, એટલા માટે કંટ્રોલ-C કરાવડાવી અને ત્યાં આગળથી V અપાવી દઉં. હવે મારે આમાં શું કરવાનું છે, આટલી વસ્તુ તો કોમન રાખવી જ છે, પણ સાથે સાથે હવે એનો ઉપયોગ વિથનો ઉપયોગ કરવો છે. અત્યારે આપણે બાય ડિફોલ્ટ કોઈ વિથ નથી આપી, તો આપણે જોઈ શકીએ છીએ કે આખા વેબ પેજની અંદર આ લાઇન આપણને જોવા મળે છે, હોરિઝોન્ટલ લાઇન. પણ મારે એને અડધા જ પેજમાં ઉપયોગ કરવી છે, અમુક પર્સન્ટેજ જ એનો ઉપયોગ કરાવવો છે, તો આપણે ત્યાં આગળ એને શું કરી શકીએ છીએ, વિથ એના એટ્રીબ્યુટનો છે યુઝ કરવામાં આવે છે. તો વિથ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર સપોઝ હું અત્યારે 50% અપાવું અને 50 લખશો, જો બે લખો સમજાવી દો,
50 લખશો તો શું થાય છે, પણ જ્યારે આપણે HR ટેગનો ઉપયોગ કરીએ ત્યારે ફરજિયાત એને પર્સન્ટેજમાં લખવું જરૂરી છે. અત્યારે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 50 એટલે માત્ર આવડી જ લાઈન થઈ, પણ 50 એટલે ખરેખર શું થવી જોઈએ, આની અડધી લાઈન ડ્રો થવી જોઈએ. અને જ્યારે કોઈ વસ્તુ આપણે એને સ્પેસિફાઈડ નથી કરતા તો બાય ડિફોલ્ટ સેન્ટરમાંથી જ એને ડ્રો કરવાનું સ્ટાર્ટિંગ કરે છે. તો અહીંયા આગળ ખાસ વસ્તુ સમજવાની એ છે કે તમે જ્યારે HR ટેગનો ઉપયોગ કરાવડાવો છો ત્યારે ફરજિયાત એને પર્સન્ટેજ સિમ્બોલ સાથે લખી 50% એવું લખાવું. જો હવે અહીંયા કરતી રિફ્રેશ કરાવડાવો તો આપણને 50%માં આ ડ્રો થઈને જોવા મળશે. રેડી? તો આ લાઈન છે એ 100% ડ્રો થઈ છે, જ્યારે આ લાઈન છે એ શું થઈ, 50% ડ્રો થઈ. રેડી? અગેન આટલું ક્લિયર થયું, સમજાણું? તો અહીંયા આગળથી આપણે છે એક કલર એટ્રીબ્યુટ સમજ્યા, ત્યાર પછી આપણે એનો સાઇઝ એટ્રીબ્યુટ સમજ્યા, ત્યાર પછી આપણે એને વિથ એટ્રીબ્યુટ સમજ્યા. હજી આવી જ રીતના આપણે એક એટ્રીબ્યુટ છે કે જે આપણું એક અલાઇન એટ્રીબ્યુટ છે. તો હવે અલાઇન એટ્રીબ્યુટને આપણે અહીંયાથી ચેક કરાવડાવીએ. હજી આ લાઈનને અહીંયાથી છે કોપી પેસ્ટ કરાવી દો, કારણ કે આપણે અલગ અલગ લાઈન થ્રુ સમજીએ તો વધુ તમને સમજવાની મજા આવશે. હવે આ લાઈનનો કલર પણ અહીંયાથી બદલી દઉં છું અને બ્લુ કલર છે કરાવી દઉં છું. જુઓ ખાસ, હવે આપણે એને સેવ કરી રન કરાવડાવશું તો આપણને શું જોવા મળશે, ત્યાં આગળથી આ બ્લુ કલરમાં જોવા પડશે. અગેન આ લાઈન છે આપણે અહીંયા કોપી પેસ્ટ જ કર્યું છે. હજી આની અંદર આપણે શું ઉપયોગ કરવાનું છે તો તેનું અલાઇનમેન્ટ ઉપયોગ કરવાનો. અલાઇન જે હમણાં અહીંયા આગળથી આપણે કેમ અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર લખાવડાયું, એ જ રીતના મારે અહીંયા આગળથી અલાઇન જેનો એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટનો છે યુઝ કરી અને જે આપણી લાઈન ડ્રો થાય છે એ લાઈનને મારે શું કરાવડાવી છે. સપોઝ કે હું ત્યાં આગળથી ડબલ કોટની અંદર લખાવી દઉં, ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં લખાવડાવું કે રાઈટ સાઈડ, એમ બરોબર છે, અથવા તો લેફ્ટ સાઈડ, જો કોઈ બી સાઈડ આપણે રાખી હોય. સેવ કરી અને રિફ્રેશ કરાવડાવશો તો એ રાઈટ સાઈડ આપણને ડ્રો થયેલી જોવા મળશે. ક્લિયર થયું? તો આ રાઈટ સાઈડથી ડ્રો થઈ, બરાબર. એ જ રીતના લેફ્ટ સાઈડથી ડ્રો કરી હોય તો આ સાઈડથી આપણે અહીંયા લેફ્ટ, રાઈટની જગ્યાએ લેફ્ટ કરાવી દો તો આપણું ડ્રો લાઈન અહીંયાથી થશે. રેડી? સમજાણું ખાસ વસ્તુ? તો અહીંયા સપોઝ હું લેફ્ટ કરાવી દઉં LEFT અને સેવ કરી અને એને રન કરાવડાવો, અહીંયાથી રિફ્રેશ કરાવડાવો તો આપણી લાઈન છે ડ્રો અહીંયાથી થાય છે. બરોબર છે? તો આવી રીતના આપણે શેનો ઉપયોગ કરાવડાવીએ છીએ, ત્યાં આગળથી છે રાઈટ, લેફ્ટ, સેન્ટર. જો આ વસ્તુને તમારે સેન્ટરમાં લખાવી હોય તો હજી તમે પાછું અહીંયા આગળથી સેન્ટર લખાવી દો તો સેન્ટરમાં પણ પ્રિન્ટ થશે છે. તો અહીંયા આગળથી તમે જોશો તો સેન્ટરમાં પ્રિન્ટ થયું. તો આવી રીતના અલાઇન ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ થિંક આઈડિયા આવી ગયા હશે, બરોબર છે? તો આવી રીતના આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? તો આવી રીતના અહીંયા આગળ આપણે શું કરાવડાવ્યું કે HR જે ટેગ છે આપણો, એ HR ટેગને આપણે અહીંયા આગળથી સમજાય, બરોબર છે? એના જે અલગ અલગ ટાઈપના જે ગુણધર્મ હતા એ ગુણધર્મોને આપણે પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કર્યો, બરોબર છે? હવે એવી જ રીતના ત્યાં આગળથી આપણે એક નેક્સ્ટ જે ટેગ આવે છે જે ફોન્ટ ટેગ છે. જે ફોન્ટ ટેગના સ્પેશિયલી આમ જોઈએ તો 3 એના ગુણધર્મ આપવામાં આવેલા છે, એટ્રીબ્યુટ આપવામાં આવેલા છે કે સાઇઝ એટ્રીબ્યુટ, કલર એટ્રીબ્યુટ અને ફેસ એટ્રીબ્યુટ. પણ એની પહેલાં હું એક નાની 2-3 લાઈન છે અહીંયા આગળ લખાવી દઉં જેથી કરીને આપણને સમજવાની મજા આવે. કારણ કે આપણે હવે અક્ષર, ફોન્ટ એટલે અક્ષર, કે અક્ષર ઉપર કંઈક વસ્તુ જો આપણે હવે એને એપ્લાય કરવી છે, એવી રીતના એના ગુણધર્મ સપોઝ કે આપ્યા છે, સાઇઝ છે, કલર છે, ફેસ છે, તો આ એટ્રીબ્યુટને આપણે ત્યાં આગળથી એપ્લાય કરવા છે તો એ કેવી રીતના કરી શકાય? તો એના માટે છે આપણે એક સૌથી પહેલાં છે નાનું એવું સ્ટેટમેન્ટ છે એ લખાવી દઈએ, બરોબર છે? 2 લાઈન અહીંયા આગળ હું લખાવી દઉં. સપોઝ કે હું અહીંયા આગળથી લખાવડાવું, અહીંયા આગળ પહેલાં આપણે P ટેગ છે એ સ્ટાર્ટ કરાવડાવીએ અને પેરેગ્રાફ ટેગને છે એ ક્લોઝ કરાવી દઉં, બરોબર છે? અને એની વચ્ચે છે હું શું કરાવડાવું છું, એક વસ્તુને લખાવડાવવું છે, બરોબર? કે ટુ ડેમોન્સ્ટ્રેટ ધી experiment we have arranged a laboratory session. તો આવું એક વસ્તુ મેં લખાવડાવું છું. The detail of the laboratory session is as follow. આવું મેં કંઈક વસ્તુ લખાવડાવી. તો હવે આપણે અહીંયાથી રન કરાવડાવશીએ તો એક પેરેગ્રાફની અંદર આ કંઈ વસ્તુ લખાઈને જોવા મળે. જો અગેન એના સાઇઝ છે એ કંઈક નોર્મલ અક્ષરની અંદર કંઈક લખાઈને આવે છે, બરોબર છે? તો હવે આપણે શું કરાવડાવવું છે, ત્યાં આગળથી મારે પર્ટિક્યુલર ફોન્ટ ટેગનો છે યુઝ કરાવડાવવો છે. આના ઉપર જે ફોન્ટ ટેગ આપણે એપ્લાય કરી અને એને એવી રીતના છે ચેક કરી શકીએ છીએ, બરાબર? તો હવે આપણે આની અંદર છે શું કરાવડાવવું છે,
તો સપોઝ કે હું અહીંયા આગળથી આ અક્ષર જે મેં લખ્યા એ અક્ષરની સાઇઝ થોડીક મારે મોટી કરાવડાવી છે, તો હું અહીંયા આગળથી શું કરાવડાવીશ, ફોન્ટ ટેગને છે સ્ટાર્ટ કરાવડાવીશ. તો FONT ફોન્ટ ટેગ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર કંઈક વસ્તુ હું લખાવી દઉં. સપોઝ કે ત્યાં આગળથી એનો પહેલો એટ્રીબ્યુટ આપણને આપવામાં આવેલો છે જે છે એ સાઇઝ એટ્રીબ્યુટ આપવામાં આવેલો છે, બરોબર છે. સાઇઝ એટલે અક્ષરની સાઇઝ નાના મોટી કરી હું ત્યાં 20 અપાવું છે, બરોબર. તો હવે આપણે એને અહીંયાથી રિફ્રેશ કરાવડાવશે તો એ આપણને છે એ અક્ષરની સાઇઝ તો અહીંયા આગળથી FONT ફોન્ટ એટ્રીબ્યુટ અને સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 20 એવું અપાવીએ અને એપ્લાય કરાવડાવીએ છીએ તો કોઈ સમથિંગ પ્રોબ્લેમ આપણી સામે જનરેટ થાય છે. અને મારે ક્યાં સુધી અપાવવું છે, સપોઝ કે મારે અહીંયા સુધી અપાવવું છે તો હું અહીંયા ફોન્ટ ટેગને શું કરાવી દઈશ, ક્લોઝ કરાવી દઈશ ફોન્ટ. પછી અહીંયા આગળથી સાઇઝ, સોરી લખતા ભૂલાઈ ગયું છે, બરાબર છે, કે સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 20 મેં આવી રીતના લખાવ્યું. હવે મેં જો અહીંયા આગળથી ફોન્ટને છે પૂરો કરાવ્યો એટલે આટલા જ અક્ષરની સાઇઝ છે એ શું થશે, મોટી થશે. જુઓ અહીંયા આગળથી ખાસ જોયું, આ રિમેનિંગ અક્ષર છે એ નાના રહ્યા. શા માટે? કારણ કે આપણે અહીંયા આગળથી ફોન્ટ ટેગને શરૂ કર્યો અને અહીંયા આગળ ફોન્ટ ટેગને ક્લોઝ કર્યો. મીન્સ કે શરૂ ટેગ અને અંત ટેગની અંદર જેટલી વસ્તુ આવે છે એના ઉપર જ એની ઇફેક્ટ છે એ એપ્લાય થશે, બરોબર છે. તો આવી રીતના આપણે અહીંયા આગળથી એક સાઇઝ એટ્રીબ્યુટને એપ્લાય કરાવડાવીએ. એવી જ રીતના એક કલર એટ્રીબ્યુટ આપવામાં આવેલો છે. તો સપોઝ કે મારે અહીંયા આગળથી રિમેનિંગ જે પોર્શન છે એના ઉપરથી મારે કલર એપ્લાય કરવો છે, એનો કલર ચેન્જ કરવો છે, તો હું અહીંયા આગળથી જે ફોન્ટ ટેગનો ઉપયોગ કરાવડાવું. કલર જે આપણો એટ્રીબ્યુટ છે એ કલર એટ્રીબ્યુટને છે અહીંયાથી લખાવડાવીશ. કલર ઇઝ ઇક્વલ ટુ કયા કલરમાં એને તમારે લખાવડાવવું છે, સપોઝ કે બ્લુ કલરની અંદર લખાવડાવવું છે તો હું અહીંયાથી લખાવી દઈશ. તો હવે હું અહીંયા આગળથી ફોન્ટ ટેગને ક્લોઝ નથી કરતો એટલે એ રિમેનિંગ બધા અક્ષરને શું કરાવી દેશે, એ બ્લુ કલરમાં પ્રિન્ટ કરાવી દેશે, જો આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. પણ સપોઝ કે મારે અહીંયા આગળથી આ ફોન્ટ ટેગને અહીંયા ક્લોઝ કરાવી દઉં છું તો આ ફોલો જે છે એના ઉપર એની અસર આવશે નથી. શું આવશે, અહીંયા આગળ ફોન્ટ ટેગને ક્લોઝ કરાવી દઉં છું. એટલા માટે હવે આપણે એને સેવ કરીને રિફ્રેશ કરશે તો એ છેલ્લા અક્ષરને તે કલર આવતો નથી. આટલું સમજાય છે ખાસ. તો આવી રીતના આ વસ્તુને છે આપણે એપ્લાય કરી શકીએ છીએ. એવી જ રીતના એક પ્રી ટેગ પણ આપવામાં આવેલો છે, આપણે સાથે સાથે જરા જોઈ જ લઈએ જેથી કરીને તમને થોડોક આઈડિયા આવી શકે. તો પ્રી ટેગનો ઉપયોગ શું છે, તો કે પ્રી ડિફાઇન તરીકે ઓળખી શકાય. કે આપણે જનરલી આ ટેગનો ઉપયોગ અત્યારે હું પહેલાં નથી કરાવડાવતો અને એમને સમજાવું છું. સપોઝ કે મારે એક વસ્તુ અહીંયા લખાવી છે કે ડેટ મેં અહીંયા આગળ લખાવડાવું છું, એ આવા ફોર્મેટમાં છે એ લખાવી જોઈએ, બરાબર છે. તો હું ક્યાં આગળથી જે લખાવડાવું કે સપોઝ કે 30 ઓગસ્ટ આવું કંઈક લખાવી દઉં, બરાબર છે. ત્યાર પછી એની નેક્સ્ટ લાઇનમાં હું એક ટેબ જેટલી જગ્યા છોડી અહીંયા આગળ મારે આને લખાવડાવવું છે કે ટાઈમ, અને ટાઈમ છે સમથિંગ મારે અહીંયા આગળ લખાવડાવવો છે કે 9:30 AM કે સમથિંગ લખાવી દઉં, બરાબર. એ જ રીતના મારે અહીંયા આગળથી આ પ્રિન્ટ કરાવડાવવું છે એનું પ્લેસ, તો પ્લેસ એને મારે આવી રીતનાથી પ્રિન્ટ કરાવડાવવું છે. પણ શું થશે જોજો, હમણાં આપણે પ્રોગ્રામને લખીએ તો ફર્સ્ટ ફ્લોર બોટાદ સપોઝ મેં તે લખાવી દઉં છું, બરોબર છે સમથિંગ. હવે મારે હજી એક વસ્તુ છે અહીંયા આગળથી કંઈક લખાવવું છે કે અહીંયા આગળ છે લખાવડાવવું છે અને એ લખાવડાવવું છે ઇન્સ્ટ્રક્ટર, સોરી. તો અહીંયા આગળથી હું એને આવી રીતે લખાવડાવું VM શાહ, મેં આવું કંઈક લખાવડાવ્યું, રેડી. હવે ખરેખર અહીંયા આગળથી છે 1 2 3 ને 4 લાઈનનો મેં આ રીતે લખાવડાવીશ. તો જ્યારે પ્રોગ્રામને હું રન કરાવીશ ને ત્યારે શું થશે, જો એક જ લાઈનમાં બધી વસ્તુ લખાઈને આવે છે. તો આ તો શું થયું, આપણે તો ખરેખર અહીંયા આગળ આવું લખાવ્યું હતું કે ભાઈ મારે આવી રીતે 4 લાઈનમાં આવી રીતના લખાવવું જોઈએ, પણ એ અહીંયા રન જ્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે આવી રીતના જોવા મળે છે. તો હવે આપણે એને શું કરાવવાનું, ત્યાં આગળથી જ્યાંથી આપણે જેને એપ્લાય કરવું જોઈએ ને ત્યાં આગળ પ્રી ટેગનો ઉપયોગ કરવાનો. પ્રી ટેગ એટલે પ્રી ડિફાઇન, કે તમે જે આ વસ્તુ આપણે પ્રી ડિફાઇન કહેવાય કે ભાઈ અહીંયા આગળથી લખાય, આ અહીંયાથી લખાય, અહીંયા આગ લખાય, અહીંયા આવી રીતના લખાય એમ, બરોબર છે. પછી એ જ રીતના નેક્સ્ટ લાઇનમાં તમારે અહીંયા આગળ લખાવવું છે કે કોના દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, તો કે પ્રિન્સિપલ દ્વારા, બરાબર. તો
તો આવી રીતના ટૂંકમાં આપણે પ્રિન્ટ કરાવડાવવું છે. હવે અહીંયા આગળ શું મારે કરાવી દેવું છે, આ પ્રી ટેગને ક્લોઝ કરાવી દેવાનો. બરોબર છે. તો હવે જુઓ અહીંયા આગળ આઉટપુટ શું મળે છે આપણને. રિફ્રેશ કરાવડાવશો તો જે ફોર્મેટમાં આપણે લખ્યું હતું એવી રીતના આપણને જોવા મળે છે કે અહીંયા લખાણું, આ અહીંયા આગળ લખાણું, આ ત્યાં આગળ લખાણું અને આ ત્યાં આગળ લખાણું. બરાબર છે. તો જેટલી ટૂંકમાં આપણે સ્પેસ અપાવડાવીએ છીએ, જગ્યા અપાવડાવીએ છીએ, એટલી જગ્યાની અંદર આપણે જે ફોર્મેટમાં લખાવડાવો છો એ ફોર્મેટમાં આપણને આ વસ્તુ છે જોવા મળશે. રાઈટ. તો આવી રીતના વસ્તુ આપણે ત્યાં આગળથી જોઈ શકીએ છીએ. અને ત્યાં આગળ આપણે ખાસ હવે આના ઉપર આપણે શું કરાવડાવશે, ફોન્ટ ટેગનો ઉપયોગ કરાવડાવશે. તો હવે મારે અહીંયા આગળથી સપોઝ કે સૌથી પહેલાં તો આ જે મેં લખ્યું છે એની બધાની સાઇઝ છે શું કરી દેવી છે, મોટી કરવી છે. આપણે ફોન્ટ ટેગનો જે યુઝ કરાવડાવી અને સાઇઝ ઇઝ ઇક્વલ ટુ શું કરાવી દેશે, ડબલ કોટની અંદર ત્યાં આગળ સપોઝ હું 15 અપાવી દઉં તો હવે આ બધા અક્ષર છે શું થઈ જશે, 15ની સાઇઝમાં પ્રિન્ટ થશે. આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. હજી સપોઝ કે આપણે એની સાઇઝ નાની કરાવડાવી હોય, 10 કરાવડાવી છે, રિફ્રેશ કરાવી દો. એ ટૂંકમાં તમારે જે રીતને એને એપ્લાય કરાવડાવવું છે એ રીતના આપણે એને કરાવી શકીએ છીએ. બરાબર છે. તો ત્યાં આગળથી આપણે આ સાઇઝ એટ્રીબ્યુટનો જે યુઝ કર્યો. હવે એવી રીતના આપણે શેનો ઉપયોગ કરાવવો છે, સપોઝ કે મારે કલર એટ્રીબ્યુટનો ઉપયોગ કરાવડાવવો છે. તો કલર એટ્રીબ્યુટ છે એ મારે આના ઉપર જ એપ્લાય કરવું છે. બરાબર. અહીંયા આગળથી આ ફોન્ટ ટેગ જે મેં સ્ટાર્ટ કર્યો, સપોઝ કે ફોન્ટ ટેગ મારે આને અહીંયા ક્લોઝ કરાવી દેવો છે. તો હું એને અહીંયા આગળથી શું કરાવી દઈશ, ફોન્ટ ટેગ ક્લોઝ કરાવી દઈશ. એવી જ રીતના મારે અહીંયા આગળથી કલર એપ્લાય કરવો છે આના ઉપર. ફોન્ટ ટેગ શરૂ કરાવડાવું, ફોન્ટ, અને ત્યાં આગળથી જે શેનો ઉપયોગ કરાવડાવો છે, મારે કલરનો યુઝ કરાવડાવો છે. તો કલર ઇઝ ઇક્વલ ટુ ગ્રીન. સપોઝ કે કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર ગ્રીન એવું લખાવી દઉં. બરોબર છે. તો હવે શું થશે, અહીંયા આગળથી મારે આટલાને જ છે ગ્રીન કલર અપાવવાનો છે, એટલા માટે મેં અહીંયા આગળ શું કરાવી દીધું, આ ફોન્ટ ટેગને અહીંયા આગળ ક્લોઝ કરાવી દઈશ. હવે તમે પ્રોગ્રામને રન કરાવડાવશો તો એ ગ્રીન આટલાને જ જોવા મળશે હંમેશા. બરાબર છે. તો આવી રીતના આપણે શું કરી શક્યા, તો આને આપણે છે કલર આઇકોન પણ માત્ર ખાલી આટલાને જ. એ જ રીતના નેક્સ્ટ એટ્રીબ્યુટ છે ફેસ એટ્રીબ્યુટ છે. હવે સપોઝ કે ફેસ એટ્રીબ્યુટ મારા પ્લેસ ઉપર એપ્લાય કરવું છે તો હું અહીંયા આગળથી આપણે કોડિંગની અંદર અહીંયા આગળ આવીએ અને અહીંયા આગળ શું લખાવી દેશે, ફોન્ટ ટેગનો મારે યુઝ કરાવડાવો છે. તો ફોન્ટ ફેસ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં સપોઝ કે ફેસ એટલે શું, તો કે અક્ષરની સ્ટાઇલ, ટાઈમ્સ ન્યુ રોમન, એરિયલ, બ્લોક, વર્ધીના, કોઈ પણ આપણે લખી શકો. હું અહીંયા એરિયલનો ઉપયોગ કરાવડાવું છું. તો એરિયલ બ્લેક, મેં એરિયલ બ્લેક છે શું કરાવડાવ્યું, અહીંયા લખાવડાવ્યું અને અહીંયા આગળ રિફ્રેશ કરાવડાવીશ તો જો આ બધા અક્ષર છે એરિયલ બ્લેક. પણ મારે ખાલી આ એકને જ આપવું છે તો આપણે અહીંયા આગળ શું કરાવી દેવાનું, આ ટેગને અહીંયા આગળથી ક્લોઝ કરાવી દેવાનો એમ. બરોબર છે. ફોન્ટ ટેગને ખાસ વસ્તુ મેન્શન કરાવડાવજો, જ્યાં જેટલી ઇફેક્ટ આપવી છે ને એટલું જ એટલા ઉપર એના ઉપર એપ્લાય કરવાનું. જો હવે ખાલી આટલા ઉપર જતી, આટલા ઉપર આવેલું નથી એમ. રેડી. તો આવી રીતના આપણે શું કરી શકીએ છીએ કે આપણે કોઈ પણ જે ફોન્ટ જે ટેગ છે એ ફોન્ટ ટેગના અલગ અલગ જે એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટનો આપણે ઉપયોગ કરાવડાવ્યો હોય. બરાબર છે. અને પર્ટિક્યુલર કોન્સેપ્ટને એવી રીતના જે ખાસ સમજવાનો પ્રયત્ન કર્યો હોય. તો આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને છે થોડો મગજમાં બેઠો હશે. આપણે આજના આ પ્રેક્ટિકલી સેશનની અંદર સ્પેશિયલી વસ્તુ એ જ સમજ્યા કે ભાઈ આ જે પ્રોગ્રામ બનાવ્યો છે એની અંદર આપણે આવી રીતના ઓરિઝોન્ટલ લાઇનનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરાય, આ વસ્તુ સેન્ટરમાં લખવી હોય તો કેવી રીતના લખી શકાય. અહીંયા આગળ આને જે પછી આપણું જે HR ટેગ છે, HR ટેગના અલગ અલગ એટ્રીબ્યુટ ખાસ તો જોયા કે સાઇઝ એટ્રીબ્યુટ, વિથ એટ્રીબ્યુટ, કલર એટ્રીબ્યુટ. તો સાઇઝની મદદથી આપણે આ લીટીને છે એ લાઇનને છે જાડા પાતળી કરી શકીએ છીએ. વિથની મદદથી આપણે આ લીટીને છે નાના મોટી કરી શકીએ છીએ. અલાઇન એટ્રીબ્યુટની મદદથી લીટીને આપણે રાઇટ, લેફ્ટ, સેન્ટર સાઈડમાં જે રીતના લખી હોય એવી રીતના લખી શકીએ છીએ. ત્યાર પછી ફોન્ટ કોન્સેપ્ટને છે આપણે એપ્લાય કરાવડાવ્યું. બરાબર. તો ફોન્ટ જે ટેગ છે એ ટેગના પણ મેઇન 3 એટ્રીબ્યુટ હતા, કલર એટ્રીબ્યુટ, સાઇઝ એટ્રીબ્યુટ અને અલાઇન એટ્રીબ્યુટ. બરોબર છે. તો ત્યાં આગળથી ફેસ એટ્રીબ્યુટ, તો આપણે અહીંયા આગળથી એક કલર એટ્રીબ્યુટ દ્વારા છે જે તે કલર છે એને એપ્લાય કરાવડાવ્યો. એની સાઇઝની મદદથી એના અક્ષર છે એ નાના મોટા કરાવડાવ્યા. એવી રીતના કલર પણ અહીંયા આગળથી આપણે રીતના કલરને ચેક કરાવડાવ્યો. અને બીજી વસ્તુ છે અહીંયાથી આપણે ફેસ એટ્રીબ્યુટનો ઉપયોગ કરાવડાવ્યો કે જે અક્ષરની સ્ટાઇલ છે એ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા સુધીમાં આપણે આટલું છે HR ટેગનો ઉપયોગ કરાવડાવ્યો અને અહીંયાથી આટલામાંથી આપણે શેનો ઉપયોગ કરાવડાવ્યો,
ફોન્ટ ટેગનો ઉપયોગ કરાવડાવ્યો. અને જે વસ્તુ આપણે જે કલર એપ્લાય કરવો હોય તો ફોન્ટ, પછી કલર, અને જ્યાં સુધી આપણે ઉપયોગ કરવો છે, જો મેં અહીંયા આગળ પૂરો કર્યો તો અહીંયાથી શરૂ થયો અને અહીંયા આગળ પૂરો થયો, બરાબર છે. એવી રીતના ફોન્ટ ટેગને અહીંયાથી શરૂ કર્યો, અહીંયા આગળ પૂરો થાય છે. તો જ્યાં સુધી જેટલી ઇફેક્ટ આપવી છે એટલી આપણે ત્યાં એને આપી શકીએ છીએ. રેડી? તો આવી રીતના આજના આપણે આ પ્રેક્ટિકલી સેશનની અંદર ખાસ વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો. ખરેખર એ 4 ટેગ અને ફોન્ટ ટેગ છે શું, ક્યાં અને કેવી રીતના આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. જનરલી આ ટેગનો ઉપયોગ શું છે, આપણું આ જે બ્રાઉઝર છે એ બ્રાઉઝરને થોડું એટ્રેક્ટિવ અને પ્રોપર ફોર્મેટની અંદર માહિતીને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે આ ટેગનો છે ઉપયોગ કરાવડાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખી શકું છું કે તમને આ કન્સેપ્ટ છે પ્રોપરલી અને સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.